नेक्स्ट क्वेश्चन की ओर चलते हैं, क्वेश्चन नंबर 9, 9मा नंबरનો પ્રશ્ન. નિમ્ન તારીખોમાંથી કઈ તારીખે પૃથ્વીથી સૂર્યનું અંતર સૌથી વધુ હોય છે? 3 જાન્યુઆરી, 21મી જૂન, 22મી ડિસેમ્બર, 4 જુલાઈ. ઓકે, કોઈ વાંધો નહીં, ભલે લાઈટ થઈ ગયો હું તમને સમજાવું. આપણને ઘણીવાર એવું થાય અને મને એવું થતું કે સાહેબ આ સૂર્ય છે, સાહેબ આ પૃથ્વી છે. એક માર્ક અહીં તમને પાકો આપું છું. આ સૂર્ય છે, આ પૃથ્વી છે. આ સૂર્ય છે, આ પૃથ્વી છે. હવે આપ જોઈ શકો છો કે સૂર્ય શું કરે છે, તો કે સૂર્ય પૃથ્વીની ફરતે ફરતે ફરે છે. સૂર્ય પૃથ્વીની ફરતે ફરતે ફરે છે. હવે આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ ઓર્બિટ. આને શું કહીએ આપણે? ઓર્બિટ. ઓર્બિટ એટલે શું? ઓર્બિટ એટલે કક્ષા. સૂર્ય શું કરી રહ્યો છે? સૂર્ય પરિક્રમણ કરી રહ્યો છે. સ્પીડ શું છે? તો કે 30 કિલોમીટર પર સેકન્ડની સ્પીડે ફરી રહ્યો છે. હવે એવરેજ અંતર કેટલું છે? તો કે એવરેજ અંતર બેની વચ્ચેનું જો આપણે જોઈએ તો 14.96 કરોડ કિલોમીટર છે એવરેજ. પણ તમે તમારી રીતના થોડીક નજર નાખશો તો તમે એમ કહેશો સાહેબ આ તો અંતર નજીક લાગે છે, આ તો અંતર દૂર લાગે છે. આ અંતર નજીક છે, આ અંતર દૂર છે. અને એવું થાય છે કે પૃથ્વી સૂર્યથી ઘણી વખત એવું બને છે પૃથ્વી સૂર્યથી શું થઈ જાય? તો કે સૂર્યથી નજીક આવી જાય છે. શું આવી જાય છે? સૂર્યથી નજીક આવી જાય છે. અને પૃથ્વી સૂર્યથી દૂર વહી જાય છે. રાઈટ? પૃથ્વી સૂર્યથી શું થાય છે? તો કે પૃથ્વી સૂર્યથી નજીક આવે છે. પૃથ્વી સૂર્યથી શું થાય છે? તો કે પૃથ્વી સૂર્યથી દૂર જાય છે. આ નજીક આવી કહેવાય. આને શું કહેવાય? આને દૂર ગઈ કહેવાય. બરાબર? હવે નજીક આવે છે એને આપણે કહીએ છીએ ઉપસોર. શું કહીએ છીએ? ઉપસોર. જે જાન્યુઆરી મહિનામાં હોય. કયા મહિનામાં? તો અહીં લખી નાખું છું 3rd of જાન્યુઆરી. એના એકદમ 6 મહિના જેવું ક્યાંક એડ કરો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. રાઈટ? તો જુલાઈ મહિનામાં કેવું બને છે? પૃથ્વી સૂર્યથી સૌથી દૂર વહી જાય છે. આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ અપસોર કહીએ છીએ. અને અપસોરની ઘટના ક્યારે બને છે? તો કે જુલાઈ મહિનામાં. તો 4 જુલાઈ લખી નાખો, 4th જુલાઈ. આ સમય દરમિયાન શું થાય છે? તો કે પૃથ્વી સૂર્યથી ક્યાંક દૂર જતી આપણને જોવા મળે છે. તો અપસોર અને ઉપસોર ક્યાંક તમે નામ સાંભળ્યું હશે. તો આ અપસોર અને ઉપસોરની ક્યાંક વાત કરી. હવે તમે એમ કહો સાહેબ આ અપસોર અને ઉપસોર તો ગુજરાતી ભાષામાં આપેલું છે, બરાબર? આને આપણે અંગ્રેજીમાં કેવું હોય તો શું કહેશું? તો પહેલા આપણે વાત કરીએ અપસોરની, પછી આપણે વાત કરીએ. ચલો તમે મને જણાવો, બરાબર? તમે મને જણાવજો અપસોર એટલે શું? જાન્યુઆરી મહિનામાં શું થશે? જાન્યુઆરી મહિનામાં. ઉપસોર એટલે શું અને અપસોર એટલે શું? સૌથી નજીક હોય, સૌથી દૂર હોય એને કહેવાય એપહેલિયન. શું કહેવાય? એપહેલિયન. બરાબર? જ્યારે નજીક હોય શું કહેવાય? પેરીહેલિયન. શું કહેવાય? પેરીહેલિયન. નજીક હોય શું કહેવાય? પેરીહેલિયન. દૂર હોય શું કહેવાય? અપહેલિયન. દૂર હોય એને શું કહેવાય? અપહેલિયન. નજીક હોય શું કહેવાય? પેરીહેલિયન કહેવાય. બીજા પોઈન્ટ પણ તમને સમજાવું. કદાચ કેટલા કિલોમીટર? તો આ સૌથી વધુ દૂરનું અંતર છે. તો તમારે લખવાનું 152.1 મિલિયન કિલોમીટર. કેટલા કિલોમીટર? 152 મિલિયન કિલોમીટર. એટલે આમ જોઈએ તો 15 કરોડ સમથિંગ, 20 સમથિંગ ક્યાંક. જ્યારે અહીંયા જવાબ શું આવશે? 147 મિલિયન કિલોમીટર. આટલું યાદ રાખજો. અહીંયાથી પ્રશ્ન પૂછાવાની સંભાવનાઓ કેવી છે? વધુ છે. સમજાણું કે ન સમજાણું?